બોલો હનુમાન દાદા કી જય। આજે પારડી તાલુકા પંચાયતની સીટ કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરના ચૂંટણી પ્રચારના કાર્યક્રમમાં ઉપસ્થિત વાવના ધારાસભ્ય હાલના બનાસકાંઠા જિલ્લાના કોંગ્રેસના લોકસભાના ઉમેદવાર શ્રી ગેનીબેન ઠાકોર, કોંગ્રેસના જિલ્લાના પ્રમુખ શ્રી ભરતસિંહજી, સિનિયર વકીલ શ્રી ડીકે દોસાહેબ, બળવંતજી, સૌ તમે ગામના જાગીરદાર સમાજના આગેવાનો, સર્વ સમાજના વડીલો એવા મિત્રો, માતાઓ અને બહેનો, તો લોકસભાની ચૂંટણી જાહેર થયા પછી કોંગ્રેસ પાર્ટી ગેનીબેન ઠાકોરને કોંગ્રેસના મેન્ડેટ આલી અને અમને ઉમેદવાર તરીકે જ્યારે જાહેર કરી ત્યારે મારી અને ગેનીબેનની જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતની મળે વિધાનસભાની દરેક વખતે અમારે બંને ઘણી વખત જિલ્લા પંચાયત કે તાલુકા પંચાયત કે વિધાનસભા સુધી કામ કરવાનો મોકો અમને મળ્યો છે। તાલુકા પંચાયતના પહેલાં પ્રથમ પ્રમુખ છે, એ વખતે હું જિલ્લા પંચાયતનો સભ્ય હતો અને મારે ઘરથી તાલુકા પંચાયતના ડેલિગેટ હતા અને તાત્કાળ તમારો વિસ્તાર પણ જિલ્લા પંચાયતમાં મારા ભેળો આવતો, રૈયા સીટમાં આવતો। એના પછી જિલ્લા પંચાયતમાં 2008-2013 મેં જિલ્લા પંચાયતમાં પણ બંને ભેળો નેતૃત્વ કર્યું અને 5 વર્ષથી અમે ત્યારે વિધાનસભામાં પણ ધારાસભ્ય હતો અને 5 વર્ષ સુધી વિધાનસભામાં બંને જણા ભેળા હતા। ત્યારે જ્યારે ખેડૂતની કે આ વિસ્તારના કોઈ પણ બનાસકાંઠા જિલ્લાની કોઈ પણ ભૌગોલિક પરિસ્થિતિને લઈ અને ધારદાર રજૂઆત કરવી, વિધાનસભામાં ખેડૂતના પ્રશ્નનો ઉકેલ કઈ રીતે લાવવો, એના માટે અમે બંને જણે ખૂબ વારંવાર રજૂઆતો કરી છે અને અમે ગેનીબેન તો જ્યારે બોલવા બધા આ વિસ્તારના લોકોને તકલીફ સુધીની વધારે રજૂઆત કરતા હતા। હમણાં રેખાબેન ભાષણ કર્યું એટલે બે મિત્રો મને મળ્યા, મને કે સાહેબ કેમ રેખાબેન કે છોકરા ભણાવે એમ કે બોલે છે, છોકરા ભણાવે થાય હશે। એ તો જગના કોલેજમાં પોતે પ્રોફેસર છે અને આખી જિંદગી છોકરા ભણાવે છે, છોકરા ભણાવે એમ જ બોલે જરૂર તે વિશે કોઈ પણ વ્યક્તિ રાજકારણમાં એકને એકથી ખેડૂતો વચ્ચે જો હોય, જાતે ખેતી કરી હોય, એની પૂરેપૂરો પાયેલો જેની અનુભવ હોય, એ જ આ વિસ્તારના કોઈ પણ વિસ્તારની તકલીફ શેની છે એ જ તકલીફની વિધાનસભામાં કે લોકસભામાં રજૂઆત કરી છે। જેને જિંદગીમાં ખેતી ભાળી જ ના હોય, પશુપાલન જોયું જ ના હોય કે અહીંની પરિસ્થિતિ શું છે, ત્યારે એ વ્યક્તિની પૂરેપૂરી ખબર હોતી નથી। મેં એક વાર નીતિન પટેલને વિધાનસભામાં કીધું હતું કે તમે બધા ખેડૂતોની વાતો કરો, ખેડૂતની પરિસ્થિતિ શું છે તમે શું ખબર કે જે તો પાવડો લઈને ખેતરમાં ચહેરા મારવા જાય ને એને ખબર હશે ખેતી સિદ્ધિ થાય છે। એમ જે વ્યક્તિની તકલીફ પડી હોય એ જ વ્યક્તિ